જેતપુરના દેસાઈવાડી વિસ્તારમાં આવેલી શાક માર્કેટ સ્થાનિક રહીશો માટે મોટી આફત બની રહી છે। આ માર્કેટના કારણે ફેલાતી અસહ્ય ગંદકી અને કચરાના ગંજથી આસપાસના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે સ્થાનિકોએ મામલતદાર અને નગરપાલિકા કચેરીએ દોડી જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું। રેસિડેન્શિયલ એરિયામાં શાક માર્કેટ પહેલા તો હોવી જ ન જોઈએ। ઈ એક પ્રાઇવેટ રોડ કહેવાય રેસિડેન્શિયલ એરિયાનો। અહીંયા શાક માર્કેટનો અવાજ જ એટલો હોય અને ગાડી એટલી બોલાય છે। અમારા નાના નાના છોકરાઓ છે, ફ્યુચરનો સવાલ છે, મોટા બીમાર હોય, અમારે ક્યારેક તો ગાડી મોટી આવતી હોય તો એ અમારે ગેટની અંદર નથી આવતી, એટલા બધા ટ્રાફિક આમ થઈ જાય છે। ગાડીઓ ત્યાં બેસે છે। અમારે હર ચોમાસામાં એક અમારા ઘરમાંથી ડેન્ગ્યુનો કેસ તો થાય જ છે। એ તમને અમે ફાઇલ બતાવશું। હર વર્ષે અમારે એક તો એવા બીમાર પડે છે, એટલી ગંદકી વાળો હોય છે। સાફ કરવાનું કે 15 દિવસે કરે, 16મા દિવસે જેવું હતું એવું થઈ જાય। કહીએ એટલે થોડીક આગળ લારી લઈ લઈએ, પાછળ લઈ લઈએ, કહીએ એટલે નો જોઈએ એટલે એમ કે અમે તમને કલર કરાવી દેશું। કલર કરે તોય હોતી એવું ને એવું, એ તો અમારા પૈસા જ અમે કલર કરીએ છીએ, એ તો એ પૈસા ન દે। એમ કે તમે કરાવી લ્યો, અમે આગળ ઉભા રહેશું, પણ તોય હતા ઈ ના ઈ જ થઈ જાય છે। એ લોકો અમને 15 દિવસ માટે તો જોતું જ નથી, અમારે પરમેનન્ટ જ જોઈએ છે। પ્લસ પાછળ જઈને અમારી જ દિવાલીએ વોશરૂમ જાય છે, જ્યાં અમે ભગવાનના ફોટા લગાવ્યા છે તો ભગવાનની સામે વોશરૂમ કરે છે। અમારે પાછળથી અમારે કેવું પડે, પાછળથી અમારે ચોક ઓપન છે, અમારે કેવું પડે કે અહીંયા ભગવાનના ફોટા લગાવ્યા છે, તોય સાંભળતા નથી અમારી વાત। તો એ લોકો જે છે એમ જ કરે છે, એ લોકોને કરવું હોય ને એમ જ કરે છે। એટલે અમારે હવે પરમેનન્ટ સોલ્યુશન જ જોઈએ છે, 15-20 દિવસનું જોતું જ નથી, એ ફાઇનલ વાત છે। અમે લોકો દેસાઈવાડીમાંથી આવીએ છીએ, દેસાઈવાડીના રહેણાંક છીએ અમે લોકો। અમે એ જ રિક્વેસ્ટ કરી છે તમને કે અમારી પ્રોબ્લેમ સોલ્વ કરો। શાક માર્કેટને અહીંયાથી કોઈ પણ સારી જગ્યાએ ફાળવો, એ લોકોની જગ્યા ફાળવો, એને સારી જગ્યાએ સેટલ કરો, એટલે અમે હેરાન ના થાય, એ લોકો હેરાન ના થાય। કેમ કે અમે લોકો રેસિડેન્ટ બહુ જ હેરાન થાય છે આજુબાજુ। અહીંયા શાક માર્કેટની ગંદકી, બીજી મેઇન વસ્તુ એ છે ટ્રાફિક। અને શાક માર્કેટ લેવા જે શાક લેવા લોકો આવે છે એ જ્યાં ત્યાં પાર્કિંગ કરીને જાય છે, અમારા ઘરની આગળ જાય છે। અમારે એ લોકોને ગોતવા જવા પડે, અમારે આવું જવું હોય તો અમારા ઘરની અંદર બહાર। અને ક્યારેક એવા અમને લોકો મળી જાય છે જે અમારી હારે બાજાબાજી કરે છે અને ઘરની અંદર આવીને અમને ધમકી પણ આપે છે કે તમને તો મરાવી નાખશું। ત્યાં સુધી અમારા વોચમેનને આ ધમકી મળેલી છે કે બહાર નીકળો તો તમારા ટાટિયા ભંગાવી નાખશું, તમને મરાવી નાખશું। હવે વાત સેફટી અને સિક્યોરિટીની આવી છે, એટલે મહેરબાની કરીને તમે ટૂંક સમયમાં આ વસ્તુનું સોલ્યુશન લઈ આવો। એ લોકોને પણ સારી જગ્યા આપો કે એ લોકો પણ હેરાન ના થાય। એ લોકોની રોજીરોટી હારે અમને કોઈ પ્રોબ્લેમ નથી, શાકવાળાના લોકો હારે પણ પ્રોબ્લેમ નથી, પણ એ જગ્યા અને એનું સરાઉન્ડિંગ છે ને એ અમને હેરાન કરે છે।